મહુવાના ચિત્રકૂટ ધામ તલગાજડા ખાતે પૂજ્ય મોરારી બાપુએ આજે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ પ્રતિક્રિયામાં તેઓએ જણાવ્યું હતું કે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામેલ છે. એવા આપણા ભારત દેશની આપણે મત આપીને વ્યવસ્થામાં ભાગીદાર થવું જોઈએ. આપણા ભારત દેશની ચુનાવ પર્વ ચાલી રહ્યું છે અને ખાસ કરીને આપણા ગુજરાતમાં પણ આજે મતદાન ચાલી રહ્યું છે. ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર છે, રાષ્ટ્ર તરફ ફરજ છે. ત્યારે હું આપ સૌને અપીલ કરું છું કે હજી પણ સમય છે આપણી પાસે, આપણે મત આપવો જ જોઈએ. ત્યારે સૌ બધાએ પોતપોતાના મત આપી રાષ્ટ્ર તેમજ દેશને સહભાગી બનવું દરેક નાગરિકની મતદાન ફરજ છે. દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે, તેવા આપણા ભારત દેશની આ ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે. હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું. આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર પણ છે. એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે, પણ ફરી એક વખત વિનય કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે, પોતાના અધિકારનો ઉપયોગ કરે. આપ સૌને ખૂબ ખૂબ બધાય. જય સિયારામ.